પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગારિયાધાર તાલુકાના લુવારા ગામે શેત્રુંજી નદીમાં દશામાની મૂર્તિઓનું ભાવુક માહોલમાં વિસર્જન કરાયું। ભાવનગરના વાલમધામ ગારિયાધાર તાલુકાના લુવારા ગામે પવિત્ર શેત્રુંજી નદીના ઘાટ પર દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન પધરાવવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો। દશામાના 10 દિવસના પવિત્ર વ્રતની પૂર્ણાહુતિ બાદ લુવારા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો દ્વારા માતાજીની મૂર્તિઓને શોભાયાત્રા સ્વરૂપે શેત્રુંજી નદીના કિનારે લાવવામાં આવી હતી। જય દશામા અને અગલે બરસતું જલ્દી આનાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। નદી કિનારે મૂર્તિ વિસર્જન પહેલા શ્રદ્ધાળુ દ્વારા વિધિવત પૂજા અર્ચના મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। નદીમાં પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખી તંત્ર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાળુની સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ અને વ્યવસ્થા કરવામાં આવી હતી। નદીની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શ્રદ્ધાળુએ પૂજાપો અને પ્લાસ્ટિકનો કચરો અલગ અલગ એકત્રિત કરી જવાબદારીપૂર્વક વિસર્જનની વિધિ પૂર્ણ કરી હતી। માતાજીના આશીર્વાદ મેળવીને અને આગામી વર્ષે ફરીથી માતાજીનું આગમન થાય તેવી મનોકામના સાથે ભક્તોએ અશ્રુભીની આંખે દશામાને વિદાય આપી હતી। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।